જેઠ સુદ ચોથ ને દિવસે અટલાદરાથી ચાણસદ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે. અને એમાંય આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વણીને પ્રમુખ વણી દિવસને 75 વર્ષ પૂરા થયા છે. એટલે બહુ જ બધા ભાવિક ભક્તો અટલાદરાથી ચાણસદ ચાલીને પદયાત્રામાં આવ્યા છે. અને એમાંય આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી અને બધા વધારે લાભ લઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન આપણે જાણીએ છીએ કે વડોદરાનું ચાણસદ ગામ છે. દર વર્ષે બહુ જ મોટી સંખ્યાની અંદર આ દિવસે વડોદરાના હરિભક્તો પદયાત્રા કરીને પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરે છે. આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે 75 થી વધારે સંતો ન કેવળ અટલાદરા મંદિર પરંતુ બોડેલી, બોધના અને ભરૂચથી પણ આજે મોટી સંખ્યામાં અહીંયા સંતો પધાર્યા છે. તે ઉપરાંત આજે વહેલી સવારે 5:30 વાગે પણ 7,500 થી વધારે હરિભક્તો આજે પદયાત્રાની અંદર ઉપસ્થિત છે. ચાણસદની અંદર પહોંચીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરશે, મહંત સ્વામીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા મુજબ જીવન બને તેવી સંતો પ્રાર્થના કરવાના છે. તો આપણે સૌ મોટી સંખ્યાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના આ જન્મસ્થાનની અંદર દર્શને જઈએ, તેમની આજ્ઞા મુજબ આપણું જીવન બને તેવી તેમના ચરણોમાં પ્રાર્થના.